રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તંત્રના પાપે વ્યક્તિનો જીવ જતો માંડ બચ્યો છે। બેદરકાર તંત્રને કારણે સારવાર માટે આવેલો વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો છે। ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં આગ લાગતા વૃદ્ધ દાઝી ગયા। હોસ્પિટલ તંત્રએ ભીનું સંકેલી લેવાનો પણ પ્રયાસ કર્યો। બેપરવા તંત્રએ પોલીસને જાણ કરવાની તસ્દી પણ ન લીધી। દર્દીની તસવીરો વાયરલ થતા બેદરકાર તંત્રનો ભાંડો ફૂટ્યો છે। ઘટના સામે આવતા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તપાસમાં આગ લાગી તે વોર્ડમાં સીસીટીવી પણ ન હોવાનું ખુલ્યું છે, જેમાં ઘટના અંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે મૌન સેવ્યું છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે ઘટનાની કોઈ માહિતી ન હોવાનું કહીને ચાલતી પકડી લીધી। ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષદ દુસરાએ પણ ઘટના અંગે મૌન સેવ્યું છે। હું વિગત જાણી લઉં અને તે સંકલન છે તો સંકલનમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી લઉં। બરાબર, તંત્ર વારંવાર વિવાદ સાંજે આપણે બોલાવશે, સાંજે આપણે સાંજે આવશું। અત્યારે અમે સંકલન સાંજે અમે તમને જવાબ આપશું। પ્રયત્ન સિવિલ દ્વારા કરવામાં આવ્યો છે। તમે સાંજે આવશો ને, આપણે બધું વાત અમે સાંજે આવશું, બધે જવાબ આપશે। સાંજે બોલાવાના છે, સાંજે આવો, ચોક્કસ બધા આવો, સાંજે બધા આવો। સંકલનની મિટિંગમાં આવ્યા છે, સંકલનની મિટિંગમાં આવ્યા છે, સંકલનની મિટિંગમાં આવ્યા છે। ઘટના બની છે કે નથી? સાંજે આપણે વાત કરીશું। ઘટના બની છે કે નહીં સાહેબ? સાંજે આવશો એટલે આપણે કરશું વાત। સાંજે પણ સાંજે વાત કરશી, તમે અમને વાત કરવાના જ છીએ, તમને સાંજે કહી તો છે। સાંજે આવો એટલે વાત કરીએ આપણે, સાંજે આવો એટલે વાત કરશી આપણે। તો હવે હાલ તો હોસ્પિટલ તંત્રનું પણ ભીનું સંકેલવાનો પ્રયાસ, કારણ કે અહીંયા જે પ્રકારની આ ઘટના સામે આવી ને તેને જ લઈને અધિકારીઓને જ્યારે પ્રશ્ન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારીઓ ભાગ્યા, મૌન સેવી લીધું। રાજકોટ સિવિલમાં વેન્ટિલેટરમાં આગ લાગવા મુદ્દે સાંસદ રામ મોકરિયાની હવે પ્રતિક્રિયા સામે આવી। રામ મોકરિયાએ ઘટના છુપાવવાની વાતને ગંભીર ગણાવી છે। સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત કરવાની તેમને વાત કરી। ઘટના અંગે નવા મંત્રીને રજૂઆત કરવાની વાત કરી। અગાઉ પણ અનેક વખત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી ચૂકી છે। 7 થી 8 જિલ્લાના લોકો જે હોસ્પિટલમાં આવે છે ત્યાં વ્યવસ્થા જળવાવવી જરૂરી છે તેવી વાત રામ મોકરિયાએ કરી છે। એના અનુસંધાને મને જાણવા મળ્યું એટલે મેં લાગતા વળગતાને પણ જાણ કરીશ। પણ આપના પ્રશ્નના અનુસંધાને હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ, જોઈ લઈશ શું છે, અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા, એમના માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરશું। કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે અને આ મને લાગે 7 થી 8 જિલ્લાનું હેડક્વાર્ટર છે રાજકોટની। સિવિલ હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે। મારા ધારવા મુજબ લગભગ 2000 ઓપીડી સિટીની અને 2000 જેવી સમથિંગ 1500-2000 જેવી રાજકોટ બહારથી આવે છે, જિલ્લા બહારથી। તો ખરેખર જે કંઈ વ્યવસ્થા અહીંયા કરી છે એ સંપૂર્ણ બરાબર હોવી જોઈએ અને કોઈ પણ દર્દી હોય એના માટે કાળજી લેવી જોઈએ અને એના માટે જ આ હોસ્પિટલો છે। આવો કોઈ ઇચકારો જે બાબત છે એ છુપાવવાની વાત છે, ખરેખર ગંભીર બાબત।